માં એ 8,000 રૂપિયા મૂકી દીધા અને એ વખતે બજરંગદાસ બાપાએ પૂછ્યું કે ભાઈ કેમ આ પૈસા ક્યાંથી લાવ્યો, તું ચોરી કરીને તો નથી લાવ્યો ને? કે ના ના બાપુ, આ મારી મહેનતના પૈસા છે, 8,000 રૂપિયા છે, મારી ખેતીની નીપજ આવી છે, એટલે મને એમ લાગ્યું કે હું બાપાના ચરણોમાં અર્પણ કરું કે કાંઈ વાંધો નહીં, જા. અને એ વખતે બજરંગદાસ બાપાને મનોમન ગોવિંદ ભગત પગે લાગીને એટલું કહે છે કે હવે કાન પર જાઉં છું પણ પાછો બગદાણા નહીં આવું બાવલિયા. આ મારા છેલ્લા સીતારામ છે, કારણ કે જે લેણિયાતો છે, જે કરજદારો છે, એ મને જીવવા નહીં દે હકે. 8,000 ની તો નીપજ આવી અને 86,000 રૂપિયા ચૂકવવાના છે. કરવું હું કે છેલ્લો રસ્તો છે બજરંગદાસ બાવલિયાના દર્શન કરી એના ચરણોમાં રૂપિયા મૂકી અને જ્યારે કાન પર આવું પછી જીવ ગુમાવી દેવો છે ભાઈ, જીવવું નથી, હવે મરી જવું છે. અને કાનપરમાં આવી અને રાતે એમ કહેવાય છે કે ગોવિંદ ભગત છે એ ઝેર પી જાય છે